Now our next method is exact differential equations, right? Exact differential equation. આની પહેલા આપણે શું જોયું? બે મેથડ જોઈ, વેરિએશન પેરામીટર and homogeneous equation. Now third is exact differential equation. કઈ રીતે મેથડ કઈ રીતના છે તો કે આપણું જે ઇક્વેશન હોય mdx ndy, this kind of equation હોય, right, equal to 0 થતું હોય and del m upon del y is equal to del n upon del x જો થતું હોય equal to થતું હોય બંનેનું ડિફરન્શિએશન, તો એને શું કહેવાય? એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય, રાઈટ? એની મેથડ કઈ રીતના સોલ્વ કરવાની? જો આ થતું હોય તમારે m નું ઇન્ટિગ્રેશન કરવાનું with respect to x, રાઈટ? y ને માં કોન્સ્ટન્ટ રાખવાનો. નેક્સ્ટ n નું ઇન્ટિગ્રેશન કરવાનું y respect to, એમાં જે x ના ટર્મ આવતા હોય આપણે નહીં લેવાના, રાઈટ? એ આપણે એક્ઝામ્પલમાં જોશું, વધારે ક્લિયર થશે. એન્ડ જે બંનેનો આન્સર આવ્યો હોય બંનેને ઇક્વલ કરી અને કોન્સ્ટન્ટ આપી દેવાનું c, રાઈટ? ધેટ ઇઝ અવર ફાઇનલ આન્સર. ઓકે, સો આપણે એના એક્ઝામ્પલ જોઈએ તો વધારે આઈડિયા આવશે, રાઈટ?